હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા તો લાઈક અને કોમેન્ટ કરો. તો ફ્રેન્ડ્સ, આજે હું એકદમ બજાર જેવી ભાખરવડી બનાવીશ, જે એકદમ ક્રિસ્પી પણ બનશે અને ઇન્સ્ટન્ટ બનશે. તો ચલો આપણે બનાવવાનું ફટાફટ શરૂ કરીએ. સૌપ્રથમ આપણે અહીંયા એક બાઉલ લઈશું, તેમાં 1 કપ મેંદાનો લોટ લઈશું અને તેને ચારી લઈશું. જેટલો મેંદાનો લોટ લીધો છે તેના ચોથા ભાગનો આપણે ચણાનો લોટ પણ લઈશું અને ચાળી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. અજમાને બંને હાથેથી મસળીને અજમો એડ કરીશું. તેલ આપણે અહીંયા લેવાનું છે જે રીતનો લોટ આપણા હાથમાં રહે અને તે બંધાઈ રહે તે રીતનું લઈશું. તો આ રીતના તેલ લઈશું અને થોડું થોડું પાણી લઈને લોટને બાંધતા રહીશું. લોટ આપણો અહીંયા બંધાવા આવ્યો છે ફ્રેન્ડ્સ. હવે તેને બરાબર આપણે ટૂંપી લઈશું. તો લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ અહીંયા આપણો. તો હવે આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું અને ઢાંકી દઈશું. ત્યારબાદ અહીંયા આપણે ગેસ ઉપર એક પેન લઈશું. તેમાં 2 ચમચી વરિયાળી લઈશું, 2 ચમચી તલ, 2 ચમચી જીરું અને 2 ચમચી ધાણા લઈશું. હવે આને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા રહીશું. કન્ટિન્યુઅસ આને આપણે શેકતા જ રહીશું, અધરવાઇઝ આપણું અહીંયા આગળ બળવાની પણ શક્યતા છે. તો મસાલા બળે નહીં એના માટે કન્ટિન્યુઅસ આપણે તેને શેકતા રહીશું. તો શેકાઈ ગયું છે. તો હવે આપણે આ ટાઈમમાં 2 ચમચી ટોપરાનું છીણ એડ કરીશું. 1 ચમચી અહીંયા ખસખસ લીધી છે, જે ટોટલી ઓપ્શનલ છે. તો મસાલા અહીંયા આપણા સરસ શેકાઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું. તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું. મસાલા બધા ઠંડા થઈ ગયા છે તો તેમાં આપણે તેને ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અધકચરું ક્રશ કર્યું છે અહીંયા. તો ત્યારબાદ આપણે અહીંયા 1 ચમચી આમચૂર પાવડર લઈશું, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી શુગર, 1 ચમચી ગરમ મસાલો, મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી હિંગ લઈશું. આ બધા મસાલા તમારે સ્વાદ પ્રમાણે એડ કરવાના છે. તો આપણો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે લોટને પણ જોઈ લઈએ. તો તેને ફરીથી એકવાર બરાબર મસળી લઈશું અને તેના લુવા બનાવી લઈશું આ રીતના. ત્યારબાદ આપણે પાટલી અને વેલણની મદદથી ગોળ રોટલી વણી લઈશું. તો રોટલી આપણી અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે ચપ્પાની મદદથી આપણે તેને સ્ક્વેરમાં ચારે બાજુથી કટ કરી લઈશું અને વધારાનો જે ભાગ છે તેને સાઈડમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે આંબલીની ચટણી લઈશું અને તેને આ રીતના ચમચીની મદદથી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને મસાલો એકદમ સરસ ત્યાં ચોંટી જાય. હવે જે મસાલો આપણો રેડી છે તે મસાલાને આપણે આ રીતના આખી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે થોડું વેલણથી તેને દબાવી દઈશું અને બંને હાથની મદદથી આ રીતના કિનારીથી લેતા એકદમ ગોળાકાર બનાવી દઈશું અને નીચેના ભાગમાં આપણે આંબલીની ચટણી જે છે તે લગાવીને પડને ચોંટાડી દઈશું અને હળવા મદદથી તેને આપણે રોલ કરતા રહીશું, જેથી કરીને તે એકદમ સરસ ચોંટી જાય. ત્યારબાદ આપણે ચપ્પાની મદદથી આ રીતના નાના નાના પીસ કરી લઈશું તેના. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે આ રીતના જે પીસ આપણે કાઢ્યા છે તેને આ રીતના નથી મૂકી દેવાના, નકર તમારું ફ્રાય કરતાં બધું જ મસાલો છૂટો થઈ જશે. હાથની મદદથી આપણે તેને આ રીતના દબાવી લેવાનું છે. તો અહીંયા આપણી ભાખરવડી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આપણે ફટાફટ તેને તળી લઈશું. તો અહીંયા એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે હવે તેમાં ભાખરવડીને એડ કરતા રહીશું અને એકદમ ડીપ ફ્રાય કરી લઈશું.
અહીંયા પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરીશું, નકર આપણી ભાખરવડી અહીંયા બળી જશે. તો થોડી વાર રહીને આપણે તેને પલટાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ભાખરવડી રેડી થઈ ગઈ છે. તો આપણી ભાખરવડી અહીંયા રેડી છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ અને તમને હું તેની જે ક્રિસ્પીનેસ આવે છે તે પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પ છે. તો તમને પણ ભાખરવડી કેવી લાગી તે ઘરે ચોક્કસ બનાવો અને કમેન્ટ કરીને મને જણાવવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. બને એટલો મારો વિડીયો લાઈક શેર પણ કરો. થેન્ક યુ.